નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં અત્યાર સુધી 8 પ્રકરણ પૂરા કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, સપ્ટેમ્બરના એન્ડમાં તમારી શાળામાં ત્રીજી એકમ કસોટી છે, એની પણ તમને માહિતી હશે જ. એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 3, 4 અને 5નો સિલેબસ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 8 પ્રકરણ પૂરા કર્યા છે અને એ 8 પ્રકરણ પૈકી 5 માર્ક્સના પ્રશ્ન માટે આયોજનવાળું ચેપ્ટર, કર્મચારી વ્યવસ્થાવાળું ચેપ્ટર, દોરવણી, આ 3માંથી પ્રશ્ન પૂછાય એવી શક્યતાઓ ખૂબ વધારે છે. હજી આગળ એક ગ્રાહક સુરક્ષાવાળું પ્રકરણ આવશે, એમાંથી પણ એક પ્રશ્ન ખાસ પૂછાય જ છે. હું ઈ વિભાગની વાત કરું છું. હવે 8મું પ્રકરણ આપણે નાણાકીય સંચાલનની ચર્ચા કરી. આ નાણાકીય સંચાલનમાં એના હેતુઓ, મૂડીમાળખું, મૂડીમાળખાના ઘટકો, કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીનો પરિચય આપણે મેળવ્યો. હવે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 9. પ્રકરણનું નામ છે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આ પ્રકરણમાંથી પણ ઈ વિભાગનો પ્રશ્ન પૂછાય એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે, નહિવત છે. પણ 3 માર્ક્સના પ્રશ્નો અને ઓબ્જેક્ટિવ ટાઈપ ખાસું એવું મટીરિયલ આપણે આ પ્રકરણમાંથી જોઈશું. તો સૌથી પહેલાં તો આ પ્રકરણમાંથી આપણે શું શીખવાના છીએ એની એક માહિતી મેળવી લઈએ. નાણાકીય બજાર એટલે શું, અર્થ, એની લાક્ષણિકતાઓ, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, ઉદાહરણ સહિતની સમજૂતી. હવે હું જે કહું છું એ ખૂબ જ અગત્યનું છે અને તે છે નાણાં બજારના સાધનો. વિદ્યાર્થી મિત્રો, આ સાધનો ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કમર્શિયલ બિલ અને કોલ મની, નોટિસ મની. તમને આ 5 સાધનો પૈકી કોઈ એક સાધન ડી વિભાગમાં પૂછી શકાય. કેટલીક વખતે તો નાણાં બજારના સાધનોની યાદી આપો કરીને 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે. ત્યારબાદ મૂડી બજાર એટલે શું, એના લક્ષણો. મૂડી બજારના મુખ્યત્વે 2 પ્રકારો, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર બંનેના અર્થલક્ષણો. આ ગૌણ બજાર જે છે એનું બીજું નામ છે શેર બજાર, અને શેર બજારના કાર્યો આપણે અહીંયા જોવાના છે. તદુપરાંત ડીમેટ ખાતાનો પરિચય, ડીમટીરિયલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ એટલે ડીમેટ ખાતું. ડીમેટ એમાં ડિપોઝિટરીનો ખ્યાલ, સેન્ટ્રલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL કહેવાય, અને CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ડિપોઝિટરી સંસ્થાઓ. અહીંયા એક આ 5 માર્ક્સનો પ્રશ્ન બને છે, જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ કંપનીના શેર ખરીદવા હોય અથવા તો એનો IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર ભરવી હોય તો કઈ રીતે એની પ્રોસિજર શું છે એવો એક ક્વેશ્ચન છે અહીંયા, જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા. અને 7મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એના હેતુઓ અને સેબીના કાર્યો. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સ્પષ્ટ કરીએ કે આ પ્રકરણમાં પ્રેક્ટિકલ નોલેજ ઘણું બધું છે.
કોઈ પણ વિદ્યાર્થીને ઇન ફ્યુચર પોતાની આવકમાંથી થયેલી બચતોનો કેટલોક ભાગ જો શેર બજારમાં રોકવો હોય તો એનું પ્રાઇમરી નોલેજ એટલે કે પ્રાથમિક જ્ઞાન એને અહીંયાથી મળશે આ પ્રકરણમાંથી. તો ફાઇનાન્શિયલ માર્કેટ બિઝનેસ મેનેજમેન્ટમાં શું અગત્યતા ધરાવે છે એ બાબતનો પરિચય મેળવવા હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 9 ફાઇનાન્શિયલ માર્કેટ. ભારતના નાણાકીય માળખાને 2 ભાગમાં વહેંચેલું છે. એક સંગઠિત નાણાકીય એટલે ફોર્મલ કે ઓર્ગેનાઇઝડ, અને બીજું બિનસંગઠીય નાણાકીય માળખું. સંગઠિત નાણાકીય માળખું એટલે નાણાકીય બજાર એનું મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું 4 ઘટકોનું બનેલું છે. કયા કયા 4 ઘટકો? 1. નાણાકીય સંસ્થાઓ, ત્યાં અંડરલાઇન કરજો. ઔપચારિક અથવા તો સંગઠિત નાણાકીય માળખું કયા 4 ઘટકોનું બનેલું છે? બી વિભાગનો પ્રશ્ન છે, ત્યાં ટીક કરજો. નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને ચોથું નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર આ બેનો સમાવેશ થાય. આ મૂડી બજાર શું છે? મૂડી બજાર એક એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. એટલે કે સમાજના કોઈ સાહસિકને લાંબા ગાળાની લોન જોઈતી હોય ઉદ્યોગો સ્થાપવા માટે, તો આ મૂડી બજાર એ લાંબા ગાળાની મૂડી પૂરી પાડે છે. દેશના આર્થિક વિકાસમાં પણ મદદરૂપ થાય છે. અને નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, આપણે આગળ જોઈશું, કમર્શિયલ પેપર, એના દ્વારા મૂડીની જરૂરિયાતોને સંતોષે છે. આ ટૂંકા ગાળાના પ્રાપ્તિ સ્થાનો છે. તો હવે આપણે જોઈએ કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાકીય બજારનો ખ્યાલ. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. 2 પ્રકારના, મૂડી બજાર અને નાણાં બજાર. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું જ એક ઘટક છે, આગળ આપણે ટીક કરી, જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. આ નાણાકીય બજારના વલણો એટલે કે ટ્રેન્ડ્સ એને પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લે છે કે તેમની બચતોનું ક્યાં અને ક્યારે રોકાણ કરવું, એનો સ્પષ્ટ ખ્યાલ રોકાણકારોને આવે છે. નાણાકીય જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કોણ? ઉછીના નાણાં મેળવનારા, કે જેઓને પોતાના બિઝનેસ માટે, પોતાની કંપની માટે, એકમ માટે ઉછીના નાણાં માર્કેટમાંથી જોઈએ છે તેવા લોકો. જામીનગીરી ખરીદનારા એટલે કોણ? ધિરાણ કરનારાઓ, એટલે કે આપણે બધા આપણી બચતોનું રોકાણ કરીએ છીએ. અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે નાણાકીય સંસ્થાઓ કે જે આપણી બચતો એકત્ર કરે છે અને ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાનું ધિરાણ આપે છે. નાણાકીય બજારને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અંડરલાઇન કરજો, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર અને નાણાં બજાર. ફરી અંડરલાઇન, મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, લોંગ ટર્મ સિક્યુરિટી. લાંબા ગાળાની જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધા લાંબા ગાળાની જામીનગીરી, મોર દેન 10 years, 10 વર્ષ કરતાં વધુ સમયગાળો લાંબો હોય એનો. ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર એ નાણાં બજાર. ઉદાહરણ તરીકે ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, કમર્શિયલ બિલ, એ આપણે આગળ જોઈશું. આ મૂડી બજારને 2 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. અને આ 2 ભાગ એટલે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. હું મૂડી બજારના 2 ભાગ બોલું છું, હજી નાણાં બજારની વાત નથી થઈ. પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આ ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થઈ જાય. એટલે તમે હવે યાદ રાખજો કે ગૌણ બજારનું બીજું નામ છે શેર બજાર.
પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે, એટલે કે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર. જ્યારે ગૌણ એટલે એવું શેર બજાર કે જે અગાઉ પાડવામાં આવેલી હોય તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. ત્યાં બંનેમાં અંડરલાઇન કરજો, તમારા પેજ નંબર 100 પર ઉપર છેક 2 લીટી આપેલી છે સ્ટાર્ટિંગમાં, ત્યાં અંડરલાઇન કરી રાખજો કે ભાઈ પ્રાથમિક મૂડી બજાર એટલે નવી જામીનગીરીઓ માટેનું, અને ગૌણ બજાર એટલે શેર બજાર જે અગાઉથી ઓલરેડી બહાર પાડેલી છે તેવી હયાત જામીનગીરીઓના જ્યાં સોદા થાય છે તેવું બજાર એટલે ગૌણ બજાર અથવા શેર બજાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચાર્ટ તમે જુઓ છો ફાઇનાન્શિયલ માર્કેટનો. એના 2 પ્રકાર, કેપિટલ માર્કેટ, મની માર્કેટ, મૂડી બજાર, નાણાં બજાર. હવે જુઓ, કેટલાય લોકો મૂડી અને નાણું બંને સમાનાર્થી સમજે છે, પણ અહીંયા ભેદ છે. લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની ધિરાણ કરતી બજાર વ્યવસ્થાને આધારે અહીંયા પ્રકારો પડ્યા છે: મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારના 2 ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આ ગૌણ બજારનું બીજું નામ એટલે શેર બજાર. પ્રાથમિક બજાર એટલે પ્રાઇમરી માર્કેટ અને ગૌણ બજાર એટલે સેકન્ડરી માર્કેટ. ફરીથી યાદ કરાવું, ગૌણ બજારનું બીજું નામ છે શેર બજાર. આ યાદ રાખજો. હવે આપણે અહીંયા આ બંને બજારનો પરિચય મેળવવાનો છે. પહેલાં વાત કરીશું નાણાં બજારની, જે તમને ચાર્ટમાં તમારી જમણી બાજુ આપેલું છે નાણાં બજાર. આ નાણાં બજારમાં એની વ્યાખ્યા, એના જુદા જુદા લક્ષણો, સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર, એનો પરિચય, અને ત્યારબાદ નાણાં બજારના વિવિધ સાધનો અને સાધનોનો પરિચય મેળવ્યા પછી આપણે મૂડી બજારની વાત કરીશું. એમાં પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર એટલે કે શેર બજાર. આવી રીતે આ જે ચાર્ટ આપેલો છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એ ચાર્ટનું એનાલિસિસ કરવામાં આવેલું છે. હવે એની અંદર આપણે સૌથી પહેલાં નાણાં બજારનો પરિચય મેળવીએ છીએ. મીનિંગ ઓન કોન્સેપ્ટ ઓફ કેપિટલ માર્કેટ. હમણાં જ આગળ આપણે ટીક કરી, ફરી ટીક કરો. નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે, શોર્ટ ટર્મ. નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો એટલે મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી અસ્ક્યામતોનો વેપાર થાય છે. ઊંચી તરલતાનો ગુણ એટલે શું? તાત્કાલિક આપણે એ મૂડીને રોકડમાં રૂપાંતર કરી શકીએ, એ મિલકતને રોકડમાં રૂપાંતર કરી શકીએ. એને તરલતાનો ઊંચો ગુણ કહેવાય, હાઈ લિક્વિડિટી રેશિયો. તરલતા એટલે લિક્વિડિટી. ટૂંકા ગાળા માટે નાણાં ઓછી મેળવવા માટે અને ધિરાણનું આ બજાર એટલે નાણાં બજાર. અત્યારે આપણે નાણાં બજારની વાત કરીએ છીએ ત્યારે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું આ બજાર એટલે નાણાં બજાર, મની માર્કેટ. આ પ્રકારના નાણાં બજારમાં મુખ્યત્વે 2 પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજું નાણાં ઉછીના મેળવનારાઓ. આ ધિરાણ કરનારાઓમાં કોણ કોણ આવે? અંડરલાઇન કરો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ, વેપારી બેંકો તમામ એસબીઆઈ, પીએનબી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સીબીઆઈ વગેરે, એક્સિસ, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ.
સહકારી બેંકો, કોઓપરેટિવ બેંક્સ, કોસ્મોસ કોઓપરેટિવ બેંક ને વગેરે. સરાફો, જે નાણાકીય લેવડ દેવડ અને ધીરધારનો ધંધો કરતા હોય, વ્યાજે આપતા હોય ઉછીના, એવા સરાફો, આ બધાનો સમાવેશ નાણાં બજારમાં થાય. જ્યારે ઉછીના મેળવનારા કોણ કોણ છે? ખેડૂતો. કૃષિના હેતુ માટે આવા બજારમાંથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવનાર ખેડૂત, વેપારીઓ, નાના વેપારીઓ, રાજ્ય સરકાર પણ અને કેન્દ્ર સરકાર પણ આ બજારમાંથી નાણાં મેળવે છે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પણ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. વિવિધ સંસ્થાઓનો અહીંયા આ સમૂહ છે કે જેમાં રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, સરાફો, આ બધા જ આવી ગયા. આ નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા જો આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય. 1 માર્ક્સ લખો. નાણાં બજારની વ્યાખ્યા અંડરલાઈન કરો. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેવા વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. શબ્દો પકડજો. ટૂંકા ગાળાની મિલકતો કે જે ઊંચી તરલતા, હાઈ લિક્વિડિટી રેશિયો, તાત્કાલિક યુ કેન કન્વર્ટ ઇન્ટુ ધ કેશ, દેટ ઇઝ લિક્વિડિટી, અને નજીકની અવેજી નાણાંની, એવી વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. વિદ્યાર્થી મિત્રો, નાણાં બજાર એટલે શું અને એના લક્ષણો 3 માર્ક્સનો પ્રશ્ન ગણીએ તો પણ એની લાક્ષણિકતાઓ અહીંયા 8 આપેલી છે. આપણે કોઈ પણ 6 લાક્ષણિકતાઓ યાદ રાખીએ. જ્યાં હું કહું ત્યાં અંડરલાઈન કરજો શબ્દ નીચે દરેક લક્ષણમાં, અને હું સમજાવું છું, તમારે સમજવાનું પણ છે. પણ એક્ઝામમાં આ પ્રશ્ન જ્યારે પૂછાય ટૂંક નોંધ સ્વરૂપે ડી વિભાગમાં, તો તમારે સમજાવવાનું નથી, ફક્ત ડેશ વાઇઝ 6 મુદ્દા ઓછામાં ઓછા યાદ રાખશો તો ચાલશે. ચલો, પેન્સિલથી અંડરલાઈન કરી દેજો ચાવીરૂપ શબ્દ નીચે, એટલે આપણને તૈયારી કરવામાં અનુકૂળતા રહે. પહેલું લક્ષણ, નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે. અંડરલાઈન કરજો, સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. એના વિશે પરિચય આપણે આગળ મેળવીએ છીએ. સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર, ત્યાં અંડરલાઈન કરજો. સંગઠિત એટલે એવું નાણાં બજાર કે જેના પર આરબીઆઈનું નિયંત્રણ હોય, અને અસંગઠિત એટલે એવું કે જેના પર કોઈ કેન્દ્રીય સંસ્થા કે રિઝર્વ બેંક કે સરકારનું નિયંત્રણ ન હોય. મેં કહ્યું હમણાં આપણે આગળ જોઈશું જ, પણ છતાં તમે યાદ રાખજો. બીજું લક્ષણ, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર જેની પાકતી મુદત, અંડરલાઈન કરો, પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય, લેસ ઓર ઇક્વલ ટુ 1 યર, 1 વર્ષ કે તેથી ઓછી, એટલે જ તો ટૂંકા ગાળાની અને વ્યવહારોનું બજાર કહે છે. ત્રીજું, નાણાં બજારમાં ભાગ લેનારાઓની સાખ પાત્રતા મહત્વની છે. અંડરલાઈન કરો, સાખ પાત્રતા, ક્રેડિટેબિલિટી, એટલે કે ઉછીના મેળવનાર અને ઉછીના આપનાર આ બંનેની બજારમાં સારી સાખ હોવી જોઈએ, પ્રતિષ્ઠા હોવી જોઈએ, લોકોને એનામાં વિશ્વાસ હોવો જોઈએ, તો જ ત્યાં નાણાકીય લેવડ દેવડના વ્યવહારો થઈ શકશે. આ એનું ત્રીજું લક્ષણ છે. સાખ પાત્રતા નીચે અંડરલાઈન. ચોથું, નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પણ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું. ત્યાં અંડરલાઈન કરો, સંસ્થાઓનું સામૂહિક માળખું. કઈ કઈ સંસ્થાઓ? હમણાં જ આપણે આગળ જોઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ અને વીમા કંપની, આનો સમૂહ છે આ. ત્યાં અંડરલાઈન કરી રાખજો, સંસ્થાઓનું સામૂહિક માળખું. પાંચમું લક્ષણ, ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે.
અંડરલાઇન કરજો. હવે એની જગ્યાએ તમે તરલતાનો ઊંચો ગુણ એવું લખી રાખશો તોય ચાલશે, એ પણ લક્ષણ ગણાશે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ અને કોલ મની, નોટિસ મની આપણે આગળ જોઈશું બંને સાધનો વિશે નાણાં બજારના. છઠ્ઠું, આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. પેટા શાખા નીચે અંડરલાઇન કરો, સબ બ્રાન્ચ, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ કે જ્યાંથી ટ્રેઝરી બિલ ખરીદી શકાય, જ્યાંથી કોલ મનીના માધ્યમ વડે નાણાં મેળવી શકાય, જ્યાંથી બોન્ડની ખરીદી થઈ શકે. આ એની બધી પેટા શાખાઓ છે. કેમ? તો કે વર્તમાન સમયમાં આર્થિક અને ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયો છે. પેટા શાખાઓ નીચે લીટી દોરો. સાતમું, મોટા ભાગના નાણાકીય સાધનો એ દેવાના સાધનો છે. ડેપ અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત છે, એટલે જોખમનું તત્વ ઓછું છે. તમે જુઓ, સરાફ સિવાયના તમામ નાણાકીય સંસ્થાનો જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા નિયંત્રિત છે. અને ખાસ કરી સંગઠિત બજારની હું વાત કરું છું ત્યારે. એટલે તમારે માત્ર લીટી દોરવાની છે, જોખમનું તત્વ ઓછું છે. સાતમા મુદ્દામાં ત્યાં અંડરલાઇન કરી રાખજો. આઠમું અને છેલ્લું લક્ષણ, નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે. એટલે આપણા દેશની જે બેન્કિંગ સિસ્ટમ કામ કરી રહી છે અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓ કામ કરી રહી છે, જીએસએફસી હોય, આઈસીઆઈસીઆઈ હોય, આઈડીબીઆઈ હોય વગેરે, એની કામગીરી જેટલી ઇફેક્ટિવ છે એટલી જ આ નાણાં બજારની સફળતા વધુ હશે. તમારે અંડરલાઇન કરવાનો સફળતા અને કામગીરીનો આધાર, ત્યાં અંડરલાઇન કરો. મિત્રો, આપણે દરેક લક્ષણમાં એક ચાવીરૂપ શબ્દ નીચે લીટી એટલા માટે દોરી છે કે તમે એ શબ્દને યાદ રાખો, અને શબ્દને અનુરૂપ વાક્ય રચના જાતે બનાવશો તો પણ 6 મુદ્દા તમને આમાં યાદ રહી જશે. એટલા માટે આપણે અંડરલાઇન કરી છે. હું તમને ફરીથી ક્યાં ક્યાં અંડરલાઇન છે રિપીટ કરાવી દઉં. પહેલા લક્ષણમાં સંગઠિત અને અસંગઠિત નીચે અંડરલાઇન. બીજા લક્ષણમાં પાકતી મુદત 1 વર્ષ નીચે લીટી દોરવાની. ત્રીજામાં શાખપાત્રતા નીચે લીટી દોરો. ચોથા લક્ષણમાં વિવિધ સંસ્થાનું સામૂહિક માળખું, ત્યાં લીટી દોરો. પાંચમા લક્ષણમાં ઝડપથી રોકડમાં રૂપાંતર, ત્યાં અંડરલાઇન કરો, અથવા તરલતાનો ગુણ એવું લખી રાખો, ઉચ્ચ તરલતાનો ગુણ, તો પણ ચાલશે. છઠ્ઠા મુદ્દામાં પેટા શાખાઓનો વિકાસ થયો છે, ત્યાં લીટી દોરો. સાતમા મુદ્દામાં જોખમનું તત્વ ઓછું છે આ બજારમાં. અને આઠમા મુદ્દામાં સફળતા અને કામગીરીનો આધાર, ત્યાં અંડરલાઇન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, નાણાં બજાર એટલે શું? ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેવા વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. 1 માર્ક અને 6 લક્ષણો ઓછામાં ઓછા. તો નાણાં બજાર એટલે શું અને તેની લાક્ષણિકતાઓ, આવો આ એક પ્રશ્ન આપણો અહીંયા પૂરો થયો. એના પછીની બાબત એટલે એ છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. આ જે નાણાં બજારની વ્યાખ્યા અને લક્ષણોની વાત કરી એ તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન 5 માર્ક્સનો આપેલો છે, એટલે એ હોમવર્કમાં લખવાનો છે. હવે વાત કરીએ છીએ સંગઠિત નાણાં બજાર એટલે શું અને અસંગઠિત નાણાં બજાર એટલે શું. આ 2 માર્ક્સમાં પણ પૂછાય. સંગઠિત નાણાં બજાર એટલે શું અથવા ખ્યાલ સમજાવો, 2 માર્ક્સ. તો જુઓ, ઓર્ગેનાઇઝ્ડ મની માર્કેટ એન્ડ અનઓર્ગેનાઇઝ્ડ મની માર્કેટ. ભારતનું નાણાં બજાર 2 ભાગમાં વહેંચાયેલું છે મિત્રો. પહેલું સંગઠિત નાણાં બજાર.
ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ, વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડોનું બનેલું બજાર એટલે સંગઠિત નાણાં બજાર. ભારતની અંદર આ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરે છે. આ સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ અંડરલાઇન કરજો, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે થાપણનું પ્રમાણપત્ર, ત્યાર પછી કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે, જે આપણે આગળ ભણીશું. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે, કોર્ડિનેટ થયેલું છે, અને આ સંગઠિત નાણાં બજાર ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સીધો અંકુશ છે, એટલે નિયંત્રણ હેઠળ કામ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. બીજું છે અસંગઠિત નાણાં બજાર, અનઓર્ગેનાઇઝ્ડ મની માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક છે, એટલે એના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ નથી, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પણ એના પર નિયંત્રણ નથી. એની પ્રવૃત્તિઓ પણ કોઈ પણ ધારાધોરણ વગર જ ચાલ્યા કરે, કોઈ એના એસઓપી નથી કે સ્ટાન્ડર્ડ રૂલ નથી, નથિંગ. એવરીબડી કેન ટેક પાર્ટ ઇન ધીસ ટાઈપ્સ ઓફ માર્કેટ. કોઈ પણ ધારાધોરણ વગર ચાલ્યા કરે. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરવે રાખીને નાણાં ધીરનાર એટલે પેલા દેશી બેન્કરો, શ્રોફ, સરાફો વગેરેનું બનેલું હોય, ત્યાં લીટી દોરજો. અસંગઠિત નાણાં બજારમાં કોનો સમાવેશ થાય એવો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય તો આપણે આ નાણાં ધીરનારાઓ, જમીનદારો, વસ્તુ ગીરો રાખી નાણાં ધીરનારો, દેશી બેન્કરો, શ્રોફ, આ બધા લખવાનું. અને આ બધા વચ્ચે કોઈ સંકલન નથી હોતું. ધેર ઇઝ નો કોઓર્ડિનેશન બિટવીન ધેમ. કોઈ સંકલન નહીં. આવા બજારની પ્રવૃત્તિઓ એટલે કે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ વિકાસ પામી છે. અને એવું નથી કે ફક્ત ગામડામાં જ જોવા મળે, હવે તો એ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ છે અસંગઠિત નાણાં બજાર. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં બંનેમાં 2-2 માર્ક્સ લખી રાખજો. સી વિભાગમાં ખ્યાલ સમજાવો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તો આ પ્રમાણે આજના આ સેશનમાં આપણે નાણાકીય બજાર અંતર્ગત નાણાં બજારનો ખ્યાલ મેળવ્યો. એ સિવાય નાણાં બજાર એટલે શું, એની વ્યાખ્યા, એના 8 લક્ષણો પૈકી આપણે મિનિમમ 6 લક્ષણો કરવાના છે. તો એ લાક્ષણિકતાઓ અને સંગઠિત તેમજ અસંગઠિત નાણાં બજાર એનો પરિચય કે જે 2-2 માર્ક્સમાં પૂછાતા હોય છે. હવે પછીના આગલા સેશનમાં આપણે નાણાં બજારના વિવિધ સાધનોનો પરિચય મેળવીશું કે જે ઔપચારિક રીતે બજારમાં ટૂંકા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો માટેનું સાધન ગણાય છે. અને તે છે ટ્રેઝરી બિલ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ, ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કમર્શિયલ બિલ અને કોલ અને નોટિસ મની. વિદ્યાર્થી મિત્રો, તમે કોલ મની અને નોટિસ મની ધોરણ 11માં BAની અંદર બેન્કિંગવાળા પ્રકરણમાં એના મુખ્ય કાર્યમાં છેલ્લો મુદ્દો ભણી ગયેલા હતા, યાદ કરજો. બસ એ જ અહીંયા રિપીટ થાય છે. તો આ નાણાં બજારના સાધનો આપણે જોઈશું, એની સાથે જ ફાઇનાન્શિયલ માર્કેટનો એક પોર્શન એટલે કે નાણાં બજાર આપણે નેક્સ્ટ સેશનમાં પૂરો કરીશું. અને ત્યાર પછી મૂડી બજારનો પરિચય મેળવીશું. આ મૂડી બજારમાં વળી પાછા 2 પ્રકાર એ તમે ચાર્ટમાં ઉપર જોયા છે. એ 2 પ્રકાર
એટલે પ્રાથમિક મૂડી બજાર અને બીજું ગૌણ મૂડી બજાર. આ ગૌણ મૂડી બજાર એનું બીજું નામ છે શેર બજાર, અને એ શેર બજારનો અર્થ, લક્ષણો અને તેના કાર્યોનો પણ અગાઉ આપણે આગળ પરિચય મેળવીશું આગળના સેશનમાં. તો આજનું હોમવર્ક તમારો 5 માર્ક્સનો 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન અને સંગઠિત અસંગઠિત નાણાં બજારનો ખ્યાલ, આટલું હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ.